નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી સમક્ષ બોર્ડની પૂરક પરીક્ષાનું ટાઈમ ટેબલના સૌથી મોટા ન્યૂઝ લઈ અને ગુજરાતની નંબર 1 એજ્યુકેશન ચેનલ, જેમાં ઓનલાઈન એજ્યુકેશનની દુનિયામાં આપ નંબર 1 પ્લેટફોર્મ પર અમે તમારી સાથે જોડાઈ ગયા છીએ. તો હા મિત્રો, આજે હમણાં થોડા સમય પહેલા ગુજરાત બોર્ડ જીએસઈબી દ્વારા જે ધોરણ 10, ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે કોમર્સ, આર્ટ્સ, સંસ્કૃત, મધ્યમાં, વ્યવસાય લક્ષી પ્રવાહ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ એટલે સાયન્સનું ટાઈમ ટેબલ પૂરક પરીક્ષા માટેનું જાહેર કરી દેવામાં આવ્યું છે. જે વિદ્યાર્થી મિત્રો એ પરીક્ષાઓ આપવાના છે એમના માટેના ટાઈમ ટેબલ વિશે વાત કરી દઈએ તો ખૂબ સરસ અહીંયા તમને લખેલું છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10 સંસ્કૃત પ્રથમા, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાય લક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમાં અનિતણ એટલે પાસ ન થયેલા હોય એવા તમામ વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષાની તારીખ 24/6/2024 થી ક્યાં સુધીની તારીખ રહેશે તો કે 24/6/2024 થી 6/7/2024 સુધી આ પરીક્ષા લેવાનાર છે. આ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે હું ખાસ કહેવા માંગીશ કે જે વિદ્યાર્થીઓ ધોરણ 10 ની પરીક્ષા આપવાના છે, જે વિદ્યાર્થીઓ ધોરણ 12 કોમર્સની પરીક્ષા આપવાના છે, એમના માટે આ વિદ્યાકુલની રિપીટર બેચ ચાલુ થઈ ગઈ છે. અત્યારે જોઈન્ટ થઈ જજો અને વિડીયો જોવા લાગજો. યસ, તો હવે આપણે ટાઈમ ટેબલ પર એક નાની એવી નજર કરી લઈએ તો ખાસ કરીને 10માની પરીક્ષાના કાર્યક્રમની વાત કરીએ તો 24 તારીખે સવારે 10 વાગે ગુજરાતીનું પેપર છે. જે ઇંગ્લિશ મીડિયમ વાળા છે એમને ઇંગ્લિશનું પેપર છે. બાકી જે કાંઈ પણ મીડિયમ વાળા છે એને જે તે ભાષાનું પેપર. 25 તારીખે મંગળવારે અંગ્રેજી સેકન્ડ લેંગ્વેજ જેને હોય એમનું પેપર છે. 26 તારીખે બુધવારે વિજ્ઞાનનું પેપર છે. 1 તારીખે બુધવાર પછી ગુરુ, શુક્ર, શનિ, રવિ કોઈ પેપર નથી. સીધું સોમવારે 1 તારીખે સામાજિક વિજ્ઞાનનું પેપર છે. 2 તારીખે ગુજરાતી સેકન્ડ લેંગ્વેજ, જે ઇંગ્લિશ મીડિયમ વાળા કે બીજા કોઈ મીડિયમ વાળા હોય એમના માટેનું પેપર. 3 તારીખે ગણિતનું પેપર, સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત બંને. અને 4 તારીખે આ બંને ભાષા સિવાય બીજી ભાષા એટલે તમારી સંસ્કૃત હોય, હિન્દી હોય એમના માટે અથવા અન્ય કોઈ સબ્જેક્ટ હોય એમના પેપર 4 તારીખે રહેશે. દરેકે દરેકનો ટાઈમ 10મા વાળા માટે 10 વાગ્યાથી લઈ 1:15 સુધીનો પેપર પેટર્ન જે તમારી માર્ચની પેપર પેટર્ન હતી એ જ રહેશે. એટલે વિદ્યાર્થી મિત્રો 9:45ની આસપાસ તમને જે પરીક્ષા ખંડ છે એમાં પ્રવેશ આપી દેવામાં આવશે. વાત કરીએ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં તો 24 તારીખે આંકડાશાસ્ત્રનું પેપર છે એ 10:30 છે, 10:30 વાગે છે, જ્યારે 3 વાગે ભૂગોળનું છે. 25 તારીખે અર્થશાસ્ત્ર છે, એની સાથે સંસ્કૃત, ફારસી, અરબી, પ્રાકૃતનું છે. 26 તારીખે ગુજરાતી, હિન્દી, મરાઠી, ઉર્દુ જે પ્રથમ લેંગ્વેજ છે એનું પેપર છે. સાથે સાથે બપોર પછી ગુજરાતી અને અંગ્રેજી દ્વિતીય લેંગ્વેજ. એટલે આનો અર્થ હું તમને સમજાવું છું. તમે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી હોય અને તમે ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં ફેલ છો તો તમારે સવારે ગુજરાતીનું પેપર આપવાનું છે, તરત બપોર પછી તમારે અંગ્રેજીનું પેપર આપવાનું. જો તમે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ હોય અને તમે ઇંગ્લિશ અને ગુજરાતીમાં ફેલ છો તો સવારે તમારે ઇંગ્લિશનું પેપર આપવાનું છે, બપોર પછી ગુજરાતીનું પેપર આપવાનું છે. ત્યાર પછી અહીંયા પણ ગુરુ, શુક્ર, શનિ, રવિ કોઈ પેપર નથી. સીધું 1 તારીખે BA નું પેપર, બપોર પછી સમાજશાસ્ત્રનું પેપર. 2 તારીખે અન્ય વૈકલ્પિક વિષયો છે એના પેપર છે, સાથે બપોર પછી પણ તત્વજ્ઞાન એવા વૈકલ્પિક વિષયોના પેપર છે. 3 તારીખે એકાઉન્ટનું પેપર છે, જ્યારે બપોર પછી હિન્દી સેકન્ડ લેંગ્વેજનું પેપર છે. 4 તારીખે સવારમાં SPCC નું પેપર છે, બપોર પછી મનોવિજ્ઞાનનું પેપર છે. 5 તારીખે રાજ્યશાસ્ત્રનું પેપર છે, બપોર પછી આર્ટ્સ વાળા વિદ્યાર્થીઓને સામાજિક વિજ્ઞાનનું પેપર છે. અને 6 તારીખે આર્ટ્સ માટે ઇતિહાસ અને સહકાર પંચાયત. તો વિદ્યાર્થી મિત્રો 12 કોમર્સના ટાઈમ ટેબલમાં ખાસ ધ્યાન રાખજો. 12 કોમર્સ અને આર્ટ્સની વાત કરું તો એમના પેપર 12 કોમર્સના મોટા ભાગના પેપર 10:30 થાય છે, સિવાય કે 1-2 પેપર જેમાં ખાસ કરીને અંગ્રેજી છે અને ખાસ કરીને કોઈને સમાજશાસ્ત્ર હોય અથવા ભૂગોળ હોય તો એ પેપર 3 વાગે છે. ટાઈમ ટેબલને ખાસ સ્ટડી કરજો તમારી હોલ ટિકિટ મુજબ. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો જે વિદ્યાર્થીઓને
વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા એક્ઝામ કરવાની છે અથવા તો રિપીટર એક્ઝામ કરવાની છે, એટલે એકાદ 2 વિષય 3 વિષયની પરીક્ષા આપવાની અથવા તો પૂરેપૂરી એક્ઝામ ફરીથી આપવાના છે એ લોકો માટે એમનો સમય ફિક્સ છે. જે એમનો રેગ્યુલર 3 વાગ્યાનો સમય હતો એ જ સમય છે. પેપરની વાત કરું તો 24 તારીખે ફિઝિક્સ એટલે ભૌતિક વિજ્ઞાન, 25 તારીખે અંગ્રેજી પ્રથમ અને દ્વિતીય એટલે બે મીડિયમ વાળાને, 26 તારીખે રસાયણ વિજ્ઞાન છે એટલે કેમેસ્ટ્રી, 1 તારીખે સીધું ત્યાં પણ ગુરુ શુક્ર શનિની રવિની રજા છે. 1 તારીખે ગણિતનું પેપર છે. 2 તારીખે ગુજરાતીથી લઈ સંસ્કૃત સુધીના તમામ પેપર ભાષાના છે. એ જ સાથે 3 વાગ્યે કોમ્પ્યુટરનું પેપર હોય તો પણ એ જ દિવસે રહેશે. અને 3 તારીખે જીવ વિજ્ઞાન એટલે બાયોલોજીનું પેપર છે. વિદ્યાર્થી મિત્રો, આ ટાઈમ ટેબલ છે. બીજું ખાસ તમને એ કહેવાનું છે કે ભવિષ્યવાણી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી અને ગુજરાતી ધોરણ 10 માટે આ યુથની ભવિષ્યવાણી, યુથ સ્વયં પ્રકાશનની ભવિષ્યવાણી હજી ઉપલબ્ધ છે. હજી તમારે તૈયારી કરવી હોય તો આ તમે ઓર્ડર કરી શકો છો. અને ખાસ કરીને 12 કોમર્સના વિદ્યાર્થીઓ માટે જો 2 વિષયની પરીક્ષા આપવા માંગતા હોય, તમારી પાસે જો પેપર સેટ ઉપલબ્ધ નથી તો આ યુથ વિદ્યાકુલનો જે પેપર સેટ છે એને તમે મંગાવી શકો છો અને તમે બેસ્ટ તૈયારી કરવા માટે આ પેપર સેટમાંથી તૈયારી કરી શકો છો. 12માના માર્ચના બોર્ડના પેપરમાં લગભગ એમ કહી શકાય 70-80% પ્રશ્નો આ પેપર સેટના જ હતા. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, ઓલ ધ બેસ્ટ. સારામાં સારી તૈયારી કરી અને પાસ થઈ જાવ. અને ધોરણ 10માં વાળા વિદ્યાર્થીને કે ધોરણ 11માં એડમિશન લઈ લો અને અમારી ટોપર બેચ અત્યારે ચાલુ થઈ ગઈ છે, એમાં પણ અભ્યાસ કરવા લાગો. એવી શુભકામનાઓ સાથે વિદ્યાકુલ તમને ખૂબ ખૂબ પરીક્ષાની શુભકામનાઓ પાઠવે છે.